રાજકોટના ધર્મેન્દ્ર રોડ નજીક રિટેલ અને હોલસેલ માટે શોરૂમ શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દઉં. તો શોરૂમની વાત કરીએ માપ સાઇઝની તો 10x20ની માપ સાઇઝ છે, એટલે ફ્રન્ટ તમને 10નો મળવાનું છે. અને જે શોરૂમ આવેલો છે ધર્મેન્દ્ર રોડ ઉપર આ શોરૂમ આવેલો છે, અત્યારે સેટઅપ છે એ ટોટલી તો હોલસેલ અને રિટેલ માટે બેસ્ટ છે. જે ફર્નિચર જોવો છો, જે કન્ડિશન છે આ પ્રમાણે જ મળવાનું છે. અને G+3 આપણે અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર જોઈએ છીએ, પ્લસ આમાં CCTV કેમેરા, ફર્નિચર જોવો છો એ એઝ ઇટ ઇઝ આ બધી વસ્તુ એમનેમ જ રહેવાની છે. તો આપણે હવે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું. આવી ગયા છીએ આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર. તો આ ફર્સ્ટ ફ્લોર ઉપર તમને ટોટલી જે રેન્ક આમાં કરેલા છે તો આ સ્પેસ તમને ફર્સ્ટ ફ્લોરમાં મળી જવાની છે. જગ્યાની વાત કરી તો ટોટલ 860 સ્ક્વેર ફીટ અંદાજે આમાં જગ્યા મળવાની છે. અને પ્રાઇસ આપણે આમાં તમને વિડીયોના એન્ડ સુધી જોજો. પ્રાઇસ આપણે આમાં વિડીયોમાં કહેવાના છીએ. તો આપણે જો ફર્સ્ટ ફ્લોર, હવે આપણે સેકન્ડ ફ્લોરની વિઝિટ કરવાની છે. આવી ગયા છીએ આપણે સેકન્ડ ફ્લોર ઉપર. ત્યાં બી સેમ પ્રિમાઇસીસ તમને મળી જવાની છે. અહીંયા બી તમને માર્બલમાં સેલ્ફ રેન્ક આપેલા છે. અને અહીંથી તમે જે સીડી જોવો છો તો અહીંથી તમને થર્ડ ફ્લોર ઉપર જઈ શકો છો અને આખું ગોડાઉન તરીકે યુટિલાઇઝ કરી શકો છો. તો ટોટલી જે ધર્મેન્દ્ર રોડથી ક્રીમ લોકેશનમાં પ્રોપર્ટી આવેલી છે. હરેક ધંધા માટે અનુકૂળ છે. હોલસેલ કરવું છે, રિટેલ કરવું છે. વિડીયો જાય તે પહેલાં વિડીયોને સેવ કરી લેજો અથવા શેર કરી દેજો. અને વધુ ડિટેલ્સ માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. અને જ્યારે ઇન્ક્વાયરી કરો ત્યારે અમે એક પ્રોપર્ટી નંબર આપેલા છે, તેનાથી ઇન્ક્વાયરી કરવી, જેથી અમે તમને ડિટેલ્સ સરળતાથી આપી શકશું. અને આપણે પ્રાઇસની વાત કરી હતી તો પ્રાઇસ આમાં તમને વિડીયોમાં જણાવવાના છીએ. આ શોરૂમની પ્રાઇસ 860 સ્ક્વેર ફીટ અંદાજે જગ્યા છે. રેડી ટુ મૂવ આ શોરૂમ તમને મળવાનો છે. પ્રાઇસની વાત કરીએ તો પ્રાઇસ 1,11 લાખ નેગોશિયેબલ. તો આ શોરૂમની પ્રાઇસ રહેવાની છે. વિઝિટ માટે અમારો આજે જ કોન્ટેક્ટ કરો. હું જિગ્નેશ મસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.